જય માતા મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે પણ મજામાં જ છે ને. અત્યારે જો ભેહું છોડી નાખી ઘડીક વાર. આજે સાંજે જ બ્લોગ બનાવ્યો. અત્યારે સાંજનો વ્લોગ બનાવીને પછી સવારે અપલોડ કરી ને આપણે જમના જો અત્યારે પેડિયા જડી ગયા છે. આ પેડિયા મીઠા બહુ થાય. આ પેડિયા છે ને ખાવામાં એક નંબરના હોય, કેમ કે ઘર જેવા લાગે. બહુ ભાવે ગોરીને, રાધાને, બધી ગાયોને બધીને ભાવે. ભેહુંને એટલા ભાવે. આ પેઢી હજી ઉનાળો આવશે ને એટલે તમને દેખાડીશ ભેહુંને. અહીંયાથી હામો કાંઠે ભાગી જાય. કા ભાઈ પેઢિયાટું કેવી ખાય ભેહું? હે એ તો બહુ નામ ભાવે છે, હાકર જેવા લાગે. હાકર જેવા ભગતને ખબર છે, કેમ કે ખાવાની મજા બહુ આવે. માણે બહુ ખાય આને, ગરવા જેવા થાય આ મીઠા. પલભાઈ હમણાં ખાય ખાતો ભગત કા જેમ કે એક બે ફેરે હીરું નીકળીને એમાં એટલે જ્યાંક ધીરો પડી ગયો એટલે ઓછો ખાય. રાધા છાણ ખાય છે. કા રાધા જો છાણા ઉપાડીને ખાય. હાલા બાકી હાલતી થઈ ગઈ બધી. હવે રખડાવા હાટું જો બેહું આવડે રખડાવા લઈ જાય. અત્યારે જો બધી પાછી હાલતી થઈ ગઈ ને. હવે નદીના કાંઠા પર ચરે બહુ ને ઓલી બધી મંડાઈ ગઈ. ગોરીને આમાં શેડીને વાળ દેખાય. અહીંયા જવું છે. અહીંયા તેને શોર્ટકટ ચડી જાય બાવડા, કાંટા નથી નાખેલા એટલે. ને આપણી આ બીમારી પાણી પડતી નથી. હું થયું છે ને ખબર નથી પડતી કાંઈ નથી. કાલે ડૉક્ટર આવ્યા હતા બીજદાન કરવા આપણે રાધાને, તો એને પણ આને ચેક કરાવી હતી. ડૉક્ટરે કીધું કે આને છે શું આવું બધું, તો દવા દીધું નથી હજી. બધી ધીરે ધીરે બધી હાલતી થઈ ગઈ. મંગો આજે હમણાં રસ્તો પડી મારા દીકરી કોઈ કહે નહીં આને. દાદા બધી આવે આવે ને આ બે ચાર જ ઊભી રહી ગઈ. દાદી નીકળી ગઈ ઘરે હવે સીધી ખાવા. પાડાને જાઉં માથે. હવે સીધી જા પાણી બે દેવી નથી અત્યારે. હા બધા અમને ઉડીને ઊભા અત્યારે. ભેહું આવે ત્યાં બધા ઊભા થયા. આમાં જે ઓલું બ્લેક જે છે ને પંખીડું એ અંદર ડૂબકી મારી જાય આમાં ખાડામાં. અહીં મચ્છી ગંધાય એટલી ગંધાય હાવ એ બધું જાય. બગલે ચરક જ દઈ દીધી ચારે બાજુ. આ છે કરચલ દાતું છે એક બાજુનું. બસ ખાઈ ગયા લાગે. આ ખાવાનું નથી, કેમ કડક બહુ લાગે. આ બાકી જો ભેહું હોય ને અંદર નીકળે કે બટકા નથી પડતા એટલે વાંધો નથી. નક્કર પછી વાંધો પડે. આચર બાચરનું દઈ દે ને પૂરું પછી આચરનું કરી નાખે. ખર્ચલો બટકા બહુ ભરે. સવારે જોયા હતા નહીં ને કોઈ દી જોયા નથી. તો ચોમાસે પડવું પણ વહવું પડે એમાં નવા. તો આપણે આવી ગયા છે વાછા દાદાનું મંદિર પડાણા ગામ. આ મેન થડો છે, મૂળ કહેવાય છે તે. બાકીનું બીજું મંદિર છે એ અલગ છે, બનાવ્યું છે નવું હમણાં. અને આ બોરડી છે ને એમાંથી મંદિરની વચ્ચેમાંથી એમને કાપી નથી, બોરડીને રહેવા દીધી છે એમને. જે આ મેન મંદિર છે આ જે વાછા દાદા અંદર બેઠા છે. તમે પણ દર્શન કરી લ્યો. ને માથે જે વાછા દાદાની ધજા. આ બોરડીમાં હજી પણ બોર આવે છે, મીઠા પણ છે. જો આ ધજા દેખાય
ના બોયડી છે, કાપી નથી હજી પણ, મંદિરનું કામ એમાંથી જ થયું છે. આ બધું જો ભૂકો ખાઈ અહીંયા અને નિર્ણય છે ભૂકો બંધ હવે. ભગત હવે આવ્યા છે અત્યારે છાણ ભરે. બીડી તો પી લે. બીડી તૂટી મોઢામાં જ હોય નહીં. તો આપણે જો ગાયને અહીંયા નાખી દીધું ડૂચો, ભેહું સામે ચરે, આ બે ચરે ને આ બીમાર આપણે એ પણ થોડુંક રિકવરમાં છે. કેમ કે આપણે બીજદાન કરવા આવ્યા ને ડૉક્ટર એને પણ કીધું હતું તો દવા દીધી નહીં, ગોળી ફેર ઘણો પડી ગયો નથી. બાકી નહીં ભેહું આપણે સામે ચરે છે ને હવે પાકડા છોડવાનો વારો આવી ગયો એટલે પાકડા છૂટી જશે ને હમણાં ગાય ઘા હાટી. બાકી જો બધી વાટ જોઈને જ ઊભી હોય અહીંયા ના બધી જો હમણાં ભૂકો ખાવા જાય ગાયું. બાકી દાંડો નાખી દેવું ને એટલે એ છેટો ઉભો રહે. તારે મારવો હોય કે ઇન્જેક્શન? હા ભાગો. ઇન્જેક્શન ભરવા આવ્યું. આપણે આ કુંડી છે. તો આપણે જે રાધાને બીજદાન કરાવ્યું કાકા જ ભૂલ એ પણ તમને દેખાડીશ આગળ. કાલે કરાવ્યું છે. હજુ બધી ભેહું રખડાવી આપણી જમના પણ થશે 2 વર્ષમાં પછી. આવા મને કમજોર બહુ હોય છે ને એના હિસાબે જરાક રહી ગઈ, હાઈટ ન પકડી શકી. જમના પણ આપણે જો હવે પેડિયા ખાવા ગઈ. આમાં હવે આવશે પેડિયા. એ ભાગો ભાગો પાછળ. આ બે એવા હેરાન કરે. ભાગ 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 ભાગ. તો અત્યારે જો ભેહું બધી હે ને દાંડર ખાવા આવતી હોય, અડધી આવી 2-4 જ આવ્યા, હવે આવે બધા. હમણાં બધું અહીંયા ભેગી થઈ જાય. કેમ કે અહીંયા દાંડા થોડીક નાખી દે ને ખાઈ લઈએ. ખાયો છે બગાડે વધારે પાછો. દાંડર હવે ને ગેટ બની ગયો ને રાખ થઈ ગયો. નકર તો રહેવા દેતી નથી એકી. આ ગેટ બનાવ્યું એને તૈયાર રાખતી નકર જો આ બધું બગાડી અંદર અડધી બગાડી નાખી. આ આખો પાથરો જે અમને ઢગલો કરી નાખ્યો. વચમાં જો કાલરમાં ગોબો પડી ગયો, પડ્યો નથી, આને પાડી દીધો હોય. કેમ કે આખી ત્રાહી કરી નાખી દીધી. આ 2 વર્ષ જૂની છે કલર. આ ગયા વર્ષની છે, ઉનાળે બાજરાની છે. આ એના 2 વર્ષ પહેલાંની છે. કેમ કે આ એમને ઢાંકી રહી ગઈ હતી ને ભાઈ માથે ને ધાણાની ભૂકી નાખી દીધી હતી કે આગળ હરખો ટકાઈ ગયો, રેડી થઈ ગઈ હતી. ને આજ કાલ ભરશે ને એટલે ટ્રેક્ટર માથે નીકળશે એની આ દાંડર બધી. આ તો 3-4 ટ્રેક્ટરનું છે. આમાં જો ત્રાહું થઈ ગયા આખું. વચમાં એને ગોબો પાડી દીધો હે. એ બધી ભેહું એ ખાંજવાર કરવા જાય, અહીંયાથી લઈ આમને પટો સીધો આમાં હતી, પછી આમ લઈ જાય ખાંજવાર કરી કાંઈ બધું કરી નાખ્યું. બાકી જો વિડીયો ગમતો હોય લાઈક શેર કરી નાખજો યાર. મોનિટાઈઝ થઈ ગઈ આપણી ચેનલ 500માં, પણ સબસ્ક્રાઈબર થોડા ઘટે છે. 1K કરી નાખો એટલે પછી $, છાપવાના છે, બીજું કાંઈ નથી થવાનું. કેટલા આવે કેટલા નહીં આવે તમને બતાડીશ આગળ કેટલા થયા $. મોનિટાઈઝનું ઓપ્શન 500માં કીએ છે પણ નથી થતું, પૈસા નથી ચાલુ થતો. આમ કીએ મોનિટાઈઝ થઈ ગયું 3000 વચ્ચે ટાઈમ આવ્યો, વચ્ચે ટાઈમ તો આપણે 4000 પૂરો થઈ ગયો. સબસ્ક્રાઈબર ઘટે થોડાક 1K ના.